ચાલો મિત્રો, જેમ કિશનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું આલુ પરોઠા. આલુ પરોઠા બનાવવા માટે આપણે બાફેલા બટેટા લઈ લીધા છે, ઘઉંનો લોટ છે, આ ચટણી, ધાણા જીરું, ચાટ મસાલો, હળદર અને મીઠું, ધાણા, આદુ લસણની પેસ્ટ અને મરચીની કટકી અને લીંબુ. આપણે આલુ પરોઠા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ હવે બાંધી લઈશું. તેમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખી દઈશું. તેમાં થોડુંક મીઠું નાખી દઈશું. આમાં આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે કમ્પ્લીટ. થોડીક વાર મૂકી રાખીશું. આલુ પરોઠા બનાવવા માટે આપણે કાંદાનો વઘાર કરી નાખીએ. હવે આમાં થોડુંક તેલ ઉમેરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં મરચી ઉમેરી દઈશું. આદુ લસણ ને હવે આપણે કાંદા ઉમેરી દઈશું. હવે આપણે ચટણી ઉમેરી દઈશું. થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, થોડુંક ચાટ મસાલો, થોડુંક મીઠું, આપણો વઘાર કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. કાંદા થઈ ગયા છે. હવે આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે બટેટા મેશ કરી લઈશું. આ રીતે આપણે બરાબર બટેટા બધા મેશ કરી લઈશું. હવે આપણે બટેટા મેશ થઈ ગયા છે. હવે આપણે આમાં મસાલો ભેળવી દઈશું. તેમાં આપણે ધાણા ઉમેરી દઈશું. હવે આપણે આમાં લીંબુ ઉમેરી દઈશું. આ બધું આપણે મિક્સ કરી નાખીશું.
તો આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો ત્યાં. તો આપણે પરોઠા વણી લઈશું. આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે ચાલુ પરોઠા વાળી લઈશું. હવે આપણે મસાલો ભરી લઈશું. 2 ચમચી જેટલું. આ રીતે આપણે વણી લઈશું. હવે આપણો પરોઠો કમ્પ્લીટ થઈ ગયો છે વણાઈને. હવે આપણે એને તળી લઈશું. આપણો પરોઠો એક સાઈડ શેકાઈ ગયો છે. હવે આપણે બીજી સાઈડ શેકી લઈશું. હવે આમાં આપણે થોડું તેલ ઉમેરશું. આ રીતના આપણે પરોઠા બધા બનાવીને તળી લઈશું. અને આપણો પરોઠો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણા પરોઠા કમ્પ્લીટ તળીને થઈ ગયા છે. હવે આપણે કરીશું સર્વ. આપણે ચટણી રાખીશું. હવે કરશું ટેસ્ટ. સુપર મસ્ત બને. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયો.